પ્રોહિબિશનની અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવાને જણાવ્યા વ્યક્તિ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સૂચના આપેલ હોય. ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી તથા ઉના વિભાગ ઉના દ્વારા ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરી સાહેબની સૂચના હોય પ્રોહિબિશનની અસરકારક કામગીરી કરવા સૂચના અન્વયે સર્વેલન્સ કોડના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે 2 અલગ અલગ ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસો શોધી કાઢ્યા હતા. દેલવાડા ગામે ચોવડી પાસે રોડ પર આવતા પોલીસ કોન્સ્ટેબલ રવિસિંહ પ્રદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા નાઓની સંયુક્ત રીતે ચોક્કસ બાતમી રાહે હકીકત આધારે આરોપી મોહમ્મદ શેજાનભાઈ ઉર્ફે નફક આરીફભાઈ સોરઠિયા રહે ઉના માણેક ચોક તાલુકો ઉનાવાળાના કબજાની જ્યુપિટર મોટરસાયકલની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલો નંગ 18 કિંમત ₹21,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹10,000 તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ જ્યુપિટર જેના રજિસ્ટ્રેશન નંબર જોતા JJ32L 5666 વાળી કિંમત ₹90,000 અને કુલ મુદ્દામાલ કિંમત ₹1,21,000 પ્રોહીને મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી શેજાનભાઈ ઉર્ફે નફક આરીફભાઈ સોરઠિયા ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી રહે ઉના માણેક ચોક તાલુકો ઉના. હાજર નહીં મળી આવનાર મોહમ્મદ શાબીર ઉર્ફે ભૂરો ઇકબાલ ચોરવાડા રહે ઉનાવાળો હાજર નથી મળી આવેલ પકડાયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. જે કે સિંહ ગુજરાત સાથે મહેશ વાજા સોમનાથ.